બગસરા પંથકમાં સિંહો બાદ હવે દીપડાઓના આટાફેરા વધ્યા છે। બગસરા તાલુકાના ખારી ગામે વાડી વિસ્તારમાં દીપડાએ એક મજૂરની ઈજા કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। રાત્રિના સમયે મજૂર વાડીએ સૂતા હોય છે તે દરમિયાન અચાનક બે દીપડાઓ આવી ચડ્યા હતા અને મજૂરને ઈજાઓ કરી હતી। હાલ ચોમાસુ ખેતીની સિઝન હોય એવા સમયે જ વન્ય પ્રાણી સિંહો બાદ હવે દીપડાઓના આટાફેરા વધ્યા હતા। આ વિસ્તારના ખેડૂતોની પણ માંગ છે કે આ વિસ્તારમાંથી આવા દીપડાઓ કોઈની ઈજા કે જાન લે તે પહેલા દૂર કરે તેવી માંગ કરવામાં આવી છે। મહેશ બારૈયા, અમરેલી। શું ઘટના બની તે શું થયું સર? હું વિઠ્ઠલભાઈ બોલું છું, ખારી ગામથી। અમારે મજૂર વાડીએ રહેશે અને દીપડાનો આતંક છે। હવે સિંહ બાદ દીપડા એવા છે અને બે દીપડા આવ્યા હતા અને એક ઉડીમાં ઘરી ગયો હતો રાતે મજૂરની, અને એને હાથે ઈજા કરી છે। હવે વન વિભાગ જો કંઈક કરે તો સારું હોય। કેટલા વાગે બનાવ બન્યો? આ રાતે 9 વાગે બનાવ બન્યો છે અને વરસાદ બહુ આવતો હતો, પછી તો દવાખાને જવાનો ડેરો થાય એટલે આમાં કરવું શું, અમારે એવું થાય નહીં। અત્યારે પછી સવારના આવ્યા છીએ સરકારી હોસ્પિટલમાં બગસરા, હવે વન વિભાગને હવે જાણ કરવા છે। હવે અમારા મજૂરને જો દીપડો હાથે ઈજા કર્યો અને ગળે ઈજા કર્યો હોય તો ઉપાડી લે કે બીજું કાંઈ થાય। અને વન વિભાગની એવી માંગ છે કે હવે આનો તાત્કાલિક નિકાલ લાવે તો સારું એમ। બીજા કોઈનો જીવ લે એના પહેલાં થઈ જાય તો સારું એમ। શું ઘટના બની છે ભાઈ? દીપડો ગરી ગયો હતો। કઈ જગ્યાએ? ખારી ગામમાં ઓલી સીમમાં સિવિલ હોસ્પિટલમાં આવ્યા। પછી શું થયું? ક્યાં વાગ્યું છે? હાથે લાગ્યું। ઈજા કરી દે હાથે? પછી શું થયું? પછી દવાખાના સિવિલ હોસ્પિટલમાં આવ્યા બગસરા।